ઓય સાંભળો છો કે નહીં? ના સાંભળું જ છું ને, બોલ. પણ સીધા તો બેસો મારી જોડે વાત કરવા. પણ હું છે, બોલ. એટલે સંકેતભાઈ તે લગ્નમાં જવાનું છે આપણે. સંકેતભાઈ નહીં? હા હા કાલ છે લગ્ન, બરોબર. કેટલા વાગે જમણવાર છે? જમવા જવાનું છે તઈ. અલા લગ્નમાં જમવા જ જવાનું હોય ને હવે. અરે જમવા નહીં જવાનું તઈ, સવારથી લઈને આપણે પીઠી ગ્રસાંતિ ને મેરેજ એમાં જાનમાં જવાનું છે આપણે. એટલે જાનમાં જવાનું પછી બધું એટલું બધું લાંબુ નહીં કરવાનું લાવે અત્યારે. એટલો બધો ટાઈમ છે કઈ? સવારમાં નહીં જવાનું તઈ, ઓફિસ અને દુકાને બે જગ્યા એક જવાનું. દિવસ રજા પડવાની. જાને હવે 5,000 નો દિવસ પડે હવે મીના એના ભાભી લગન. ને ગૌરી ભાભી બંને આજે આખો દિવસ બધા ફંક્શન માં જવાના છે. કેવું વાત કરે છે? કાલે છે, બધા માણસો છે કાલે. शाबाश बेटा, बहुत बढ़िया मुन्ना. સવારથી જવાનું છે. પણ હમણાં તો તું એવું કહેતો હતો કે કાલ મને તઈ જવાનું નહીં, ઓફિસે જવાનું ને બધું જવાનું. મને એવું કઈ ગયું? મને એવું હતું કે માણસ કાલ નહીં, પણ છે હમણાં પાછો એક નક્કી કર્યો મેં માણસ, એટલે 7 માણસ થઈ ગયા. પણ તું Setting હમણાં થઈ તો એવું જશે. કહેતો હતો કે પેલા મીના ભાભી ને એમની વાત કીધી મેં એટલે તરત કે હા હા સેટિંગ થઈ જશે. અને પહેલા તો તું એવું બોલ્યો કે મારી જોડે માણસો નહીં. એટલે આમ એકદમ સ્ટ્રાઇક થઈ ગઈ મને કે હા માણસો છે એટલે વાંધો નહીં આવે. એમ આપણે સંકેતભાઈ નો સંબંધ બી સાચવવો પડે ને યાર. એમનું નામ લીધું તો કેવું બધું સીધું થઈ તું ગયું. બધું જોઈન્ટ ના માર. મને હવે યાદ આવ્યું કે સંકેત મારો ખાસ ભાઈબંધ નો ભાઈ થાય એટલે સંબંધ સાચવવો પડે. એટલે પછી કઈ પૈસા ના જોવાય. જો તઈ આપણે સંબંધ સાચવવાનો. એટલે જઈશું આપણે ગ્રહ શાંતિ થી લઈને હાંજે વરઘોડો બધું કરીશું આપણે. ચાંદલો કેટલો લખવાનો છે? ચાંદલો તેમણે કર્યો એ પ્રમાણે કરવો પડે ને આપણે. તાર ખાસ ભાઈબંધ છે એટલે લખાઈ દઈશું. એ બધું ચાલ થઈ જશે પછી. અને કપડા કયા પહેરવાના? કપડા આપણે પહેરીશું મેચિંગ. આપણે બધા સોસાયટીના હરખા કપડા પહેરીને જઈશું ને આમ મજા આવે. બેન્ડ બાજા થઈને નહીં જવું આપણે તો એમની જોડે. એ પેલી મીના અને ગૌરી બંને જણા મારી બેટીઓ કે આવું પહેરીશું મેં તો અમે નહીં પહેરવાના. હું નહીં પહેરવાની, તમારે જે પહેરવો પહેરો. એ લોકો શું પહેરવાના છે એમ? એ બધું તમારે શું પંચાયત. પંચાયત એવું નહીં, પણ આમ બધું હરખું લાગે, સારું લાગે. સોસાયટીના બધા હરખા હાથે જાય તો એમ. સોસાયટીના ભલે જાય, આપણે બધાની જોડે બેન્ડ બાજા નહીં બનીને જવું, બરાબર છે? તો હું પહેરશું. જો મેં કીધું ને એ બધું સિક્રેટ રાખવાનું. એ કશી વાત બહાર ગઈ તો બધી જાનમાં બધે જ જવાનું કેન્સલ. એટલે એવું થોડી હોય, પણ વોટ કોઈ ઇન્સિડન્સ કદાચ એ લોકો આપણા જેવો કલરનું પહેરીને આવી જાય તો. કદાચની વાત અલગ છે. હા તો કદાચની જ વાત કરું છું ને. પછી તું તો બધું જોઈન્ટમાં જ દે કે તમે કીધું હશે. એવું બધું કશું છે નહીં, બરોબર છે? એટલે ગૌરી ભાભી હોય કે મીના ભાભી હોય, કદાચ કલર મેચિંગ થઈ ગયો તો મારું નામ ડાયરેક્ટ ના લેતે. આપણે જાનમાં જવાનું, બરોબર? એટલે તમે કહેવા હું માંગો છો? કેવા કઈ નહીં માંગતો. દર વખત છે ને વોટ કોઈ ઇન્સિડન્સ થઈ જ જાય છે. પછી તું ફરતી તું ને તારો ભાઈ બેવ હરખા જ આમ ફરતા જીજાજી બધું મારા પર જ આવી જાય છે. ઇન્સિડન્સ નહીં થઈ જતો બકા. દર વખતે ઇન્સિડન્સ ના હોય, ઇન્સિડન્સ એકવાર થાય. કાલે જોજે કોઈ ઇન્સિડન્સ જ થશે. મારો મોબાઈલ બી તું લઈ લે, બંધ કરી દે, હું ઘરમાં ને ઘરમાં રહીશ તોય કાલે જોજે તું આમ મેચિંગ જ થઈ જશે. એટલે તો પછી આપણે રહેવા દે, મેચિંગ કરવું ને. પણ જાનમાં તો જવાનું કે નહીં? હું જાનમાં તને ખાલી એક્સપેરિમેન્ટ કરવા કહું છું કે જોજે તું એમ. અમારે પેલું કહેવાય ને દિલની વાતો આમ મેચ થઈ જાય એવું છે બધું. એટલે કપડા મેચ થઈ જાય છે, બીજું કઈ નહીં. એવું કહું છું. તમારું મેચિંગ કાઢીશ હવે. વધારે પડતું બોલવાનું બંધ કરો તમે. બોલ, ખાલી કહું છું એમ. આવું દર વખત થઈ જાય છે, બીજું કઈ છે નહીં. અને મનીષભાઈ પાછું અલગ પહેર્યું હોય એટલે અમારું મેચિંગ. મનીષભાઈ અલગ પહેરીને આયા અને મીના ભાભી અલગ પહેરીને આપણા જેવું જ પહેરીને આયા. એમને અલગ ના પહેર્યું, આપણા જેવું જ પહેરીને આયા તો પછી થઈ રહી વાત, બરાબર છે? એ બંને સેમ પહેર્યું હશે ને તો મને વાંધો નહીં, ભલે ને આપણા જેવું સેમ પહેર્યું હોય, હે ને? પણ એમને અલગ પહેર્યું મનીષભાઈ અને મીના ભાભીએ તો આઈ બની. કઈ વાંધો નહીં, મન તો પહેરાઈ દઈશ. હું બોલ્યા કઈ નહીં, એ લોકો મેચિંગ જ આવશે, મેચિંગ પહેરશે. ફાઇનલ ડન. આપણે આપણું મેચિંગ કરવાનું. ચાલ. પણ આ વખતે છે ને અને મેં પહેલા કહો જ નહીં. એને પહેલા કહું ને તો એ મીના ભાભીને કહી દેશે. એટલે છે ને મેં
લાસ્ટ એન્ડમાં કપડાં હાથમાં જ આપી દઈશ કે લે આ પહેરવાનું. પછી જોઉં છું કે કેવો કોઇન્સિડન્સ બને છે. હું બબડી કઈ નહીં એ તો વિચારતી હતી હું. ચાલ તો પછી જાનમાં જવાનું તો 2 જોડી કપડાં તો લે જ જોડે. લઈ લઉં છું જોડે. ચલો કપડાં હું બેગ પેક કરી દેજા. બેગ પેક કરીને આવું છું. અને અત્યારનું ખાવાનું હું ખાવાનું ખાવાનું જ બનાવવું પડશે ને. જમવાનું છે ને બહારથી લઈ આવજો આજે, કારણ કે હું પેકિંગ કરીશ તો થાકી જઈશ. ખાલી જમવાનું બહારથી લઈ આવજો, બરાબર છે? ચલો હું પેકિંગ કરવા જાઉં છું. તમે જમવાનું શું લાવું છે એ વિચારી લો. મને શું ભાવે છે એ પ્રમાણે લઈ આવજો. જા જા થઈ જશે. રોજ રોજ જમવાનું બહારથી લઈ આવજો. રોજ થાકી જાય ને રોજ બહારથી લાવવાનું. પૈસાનું ઝાડ છે, બહારથી લઈ આવજો. આજે તો ખીચડી બનાવીને ખવડાવી દઉં એને. કુકરમાં ખીચડી જ મેલી જ દઉં, બહારનું નામ જ ના લે. અને કાલે છે ને મેચિંગ તો થશે જ બાપુ. મીના ભાભી ને ગૌરી ભાભી હરખું પહેરશે. મનીષભાઈ અને ગૌરી ભાભીના હસબન્ડને આપણે પહેરાવી દઈશું મેચિંગ, એટલે આપણા પર ડાઉટ જ ના જાય. ને આજે હમણાં વાત સીધી સિક્રેટ બહાર. તમે કહેજો પાછા કોમેન્ટમાં કે કયા કલરનું પહેરાવું મીના ભાભીને. મળીએ તાર લગનમાં. ચાલો, જય શ્રી રામ.